આજે આપણે બનાવીશું કઢી એકદમ નવી જ રીતે. ચલો બનાવીએ. એક બાઉલમાં આપણે છાશ લઈ લઈશું. તેમાં 1 ચમચી જેટલું બેસન એડ કરીશું. ત્યારબાદ હળદર, મરચું અને ધાણા પાવડર. ત્યારબાદ તેને મિક્સ કરી લઈશું. મિક્સરને ત્યાં સુધી મિક્સ કરીશું જ્યાં સુધી તે એક સરખું ન થઈ જાય ત્યાં સુધી. એક કઢાઈ લેવી, તેમાં બાજિયાના ફૂલ અને તજ એડ કરવા અને હિંગ એડ કર્યા બાદ રાઈ અને જીરું એડ કરવું. હવે તેમાં લસણ એડ કરીશું અને ત્યાર પછી તેમાં ડુંગળી જે સમારેલી હતી તે આપણે એડ કરીશું. આજે આપણે કંઈક નવી રીતની ટ્રીકથી આપણે કઢી બનાવીશું. હવે તેમાં મરચું એડ કરીશું 1 ચમચી જેવું. તેને મિક્સ કરી લેવું. ત્યાર પછી તે જે આપણે મિક્સર તૈયાર કર્યું તે એડ કરી લેવું. હવે આપણે કઢીને મિક્સ કરીને તેને 4-5 મિનિટ સુધી તેને ઉકળવા દઈશું. ત્યાર પછી તેમાં થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું એડ કર્યા બાદ આપણે થોડો ગરમ મસાલો પણ એડ કરીશું. હવે આપણે કઢીને સરસ રીતે ઉકળવા દઈશું ને તમે જોઈ શકો છો કે આપણી કઢીનો કલર સરસ રીતે આવી ગયો છે. 5-10 મિનિટ માટે આપણે કઢીને સરસ રીતે ઉકાળી દઈશું. ઉકળી જાય ત્યારબાદ તેમાં આપણે કસૂરી મેથી એડ કરીશું. કસૂરી મેથી એડ કરવાથી આપણી કઢીનો સ્વાદ એકદમ સરસ આવશે અને ખાવાની પણ મજા આવશે. અને જે ન ખાતા હશે એમને પણ આ કઢીનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. આજે આપણે નવી ટ્રીકથી ભાખરીનો લોટ બાંધીશું. તો આપણે પહેલાં ઘઉંનો લોટ લઈ લઈશું. ત્યારબાદ સોજી પણ લઈ લઈશું 1 વાટકી. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તેમાં મોણ કરવા તેલ એડ કરીશું. તેલનું પ્રમાણ થોડું મેં વધારે રાખ્યું છે જેથી આપણી ભાખરી સરસ રીતે સોફ્ટ બને અને ખાવાની મજા આવી જાય અને મોઢામાં મૂકતા જ તે ઓગળી જાય. ત્યાર પછી તેને સરસ રીતે આપણે લોટ બાંધી લઈશું. હવે ભાખરીનો ગુલ્લો કરીને આપણે સરસ રીતે આજુબાજુથી ભાખરીને વણી લઈશું. જાડી બી નહીં કે પતલી બી નહીં એવી રીતે વણીશું. હવે આપણે તવી ગરમ કરી લઈશું અને ત્યારબાદ ભાખરીને આપણે આજુબાજુથી શેકી લઈશું. એક સાઈડથી કાચી પાકી શેકાઈ જાય તો તેની પર આપણે તેલ લગાવીશું અને ત્યારબાદ તેને પાછી પલટીને સરસ રીતે પ્રેસ કરીને દબાવીને આપણે ભાખરીને શેકી લઈશું. અને થોડું તેલ એડ કરીશું જેથી આપણી ભાખરી જલ્દી શેકાઈ જાય અને ખાવામાં પણ મીઠી લાગે. આ રીતથી ભાખરી બનાવીશું તો તમારી ભાખરી સરસ રીતે સોફ્ટ બનશે અને ખાવાની પણ મજા આવશે. તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો જરૂરથી ટ્રાય કરજો.